અને મોટા સમાચાર રાજકોટથી અત્યારે મળી રહ્યા છે, જ્યાં આનંદ નર્સિંગ કોલેજની મોટી બેદરકારી સામે આવી છે। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળ નીકળી છે। અનેક વખત ભોજનમાં ઈયળ નીકળતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાવ કરવામાં આવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જામનગર રોડ પરની કોલેજમાં 500 થી 600 વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને જેમના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક મજીઠિયા। રોનક, અગાઉ પણ અનેકવાર બાળકોના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થતા હોવાની ઘટના સામે આવે છે, શું છે વિગતો? જી માનસી, જામનગર રોડ પર આવેલી શ્રી આનંદ નર્સિંગ કોલેજ ના કેન્ટીનની આ ઘટના છે કે જેમાં વારંવાર આ પ્રકારની ઘટના બને છે ને આજે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં આ વિદ્યાર્થીઓ છે તેના ભોજનમાં ઈયળ નીકળી છે। એટલે કેટલી ગંભીર બેદરકારી આ કેન્ટીનના સંચાલકોની કહી શકાય, કોલેજની કહી શકાય કે આ ભોજન ખાવાથી આ વિદ્યાર્થીઓ છે તે બીમાર પડી શકે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ ભોજન દરરોજ આરોગ્ય છે। અને આ પહેલી વાર આ ઘટના નથી બની, આ પહેલા પણ આ પ્રકારની અનેકવાર ઘટનાઓ સામે આવી ચૂકી છે। અને વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થયા મુજબ તેઓ એમ પણ જણાવ્યું હતું કે આ ભોજનની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ હોય છે। જ્યારે આટલી તગડી ફી પ્રાઇવેટ કોલેજ છે, આટલી તગડી ફી વસૂલતા હોય ભોજનની, અને તેમ છતાં આ પ્રકારનું ભોજન છે તેઓને પીરસવામાં આવે તે ક્યાંક ને ક્યાંક કોલેજના સંચાલકો છે તેમની ગંભીર બેદરકારી કહી શકાય। તેઓએ આ પ્રકારે કેન્ટીનમાં કઈ પ્રકારનું ભોજન બને છે તેની ગુણવત્તાની ખાસ ચકાસણી સમયાંતરે કરવી જોઈએ કે તેમના વિદ્યાર્થીઓ છે તેવું કેવું ભોજન લે છે। મહત્વની વાત એ છે કે નર્સિંગના વિદ્યાર્થીઓ છે તેઓ આરોગ્યના જે તબીબી પાઠ શીખવા જાય છે ને તેઓના જ આરોગ્ય સાથે આ પ્રકારના ચેડા થાય તે ખૂબ જ ગંભીર બાબત થઈ કહી શકાય। અને હવે જોવાનું રહેશે કે આનંદ નર્સિંગ કોલેજ છે તે આગળ જતા પોતાના ભોજનની ગુણવત્તા સુધારે છે કે પછી આ જ રીતે વિદ્યાર્થીઓ છે તેના આરોગ્ય સાથે ચેડા ચાલુ રહે છે। માનસી જી રોનક, બિલકુલ આભાર આપનો। એટલે અત્યારે જામનગર રોડ પરની કોલેજમાં 500 થી 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓને નબળી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે।